બોલ. અચ્છા મારે બોલ. તે કીધું બે બંધ કરી હવે ભલે જો એ તો રે હાલ છે. કટ કરી નહીં. કટ થઈ જાય. ઓકે. કટ ભલે ને એમાં આપણે ક્યાં ત્યાં ક્યાં હજારો લોકો જોવે. ના તો કટ કરી નાખ. ઓકે સારું ચલો. તો અમે જે કાલે વિડીયો અપલોડ કર્યો હતો એ 11:30 આસપાસનો વિડીયો હતો બરાબર. અને જે અમારી ટેમ્પો ટ્રાવેલર બગડી હતી એ ટેમ્પો ટ્રાવેલર વાળા ભાઈ એવું કીધું હતું કે ભાઈ 10 થી 15 કિલોમીટર બાકી છે ને તમારે 15-20 મિનિટમાં આવી જશે. થયું એવું ઈ કીધું તું 11:30 કીધું હતું આપણે બરાબર. પણ ટેમ્પો ટ્રાવેલર આવી 1:30 વાગે. પણ આજે 1:30 વાગ્યા સુધીમાં થયું જે થયું ને એ તમને કહું. આપણે બધા ક્યાં બેઠા હતા? અમે બહાર બેઠા હતા રેસ્ટોરન્ટની બહાર, મુર્ગન ઇડલીની બહાર, વેઇટિંગ એરિયામાં. તો પહેલા એવું થયું કે ભાઈ જે ટ્રાફિક હતી ને પેલા હળવી હળવી ખાલી થઈ ગઈ. પછી ધીરે ધીરે રેસ્ટોરન્ટમાં લોકો તો એ બી ખાલી થઈ ગયા. પછી જે બહાર ચેર પડી હતી એ લોકો ઉઠાવીને અંદર મૂકી દીધી કે ચલો ભાઈ હવે ક્યાં કોઈ લોકો આવવાના છે. 2 ચેર પડી હતી. થોડીક વાર થઈ હતી બીજા બેમાંય તે અમારા લોકો બેઠા હતા. એટલે એ બે ત્યાં બેઠા હતા, 4-5 જણા નીચે બેઠા હતા, પત્તે રમતા હતા, લૂડો રમતા હતા, બધું ચાલુ હતું. થોડીક વાર થઈ હતી 2 ચેર લઈને બી જતા રહ્યા. ઈ પેલા ઈ જે બેઠા હતા ને ત્યારે તે ઓલા જે 2-3 વેઇટર હતા ને 3-4 વાર આટો મારી ગયા. ઈ કે હવે જાય ને તો સારું કારણ કે એને મારવા હતા પોતા અને અમે બધા ત્યાં બધું પાથરીને બેઠા હતા. એવું હતું. થોડીક વાર થઈ તો પેલા બે ને કે ચલો હવે કે ઊભા થાવ તમે, હવે કે ઊભા થાવ તમે, હવે નહીં મેં આવે. તો પછી સાફ સફાઈ ને બધું થયું. અમે બધા ઊભા થઈને ગયા ટેમ્પો ટ્રાવેલર પાસે. તો એમાં એક બેન હતા અમારા ગ્રુપના. કયા બેન હતા? રિંકુબેન ખડેલા. એ જોઈ ગયા ઝાડ પર બદામ. પછી કે બદામ તો ખાવી જ પડશે કે લાલ ટબ્બા જેવી બદામ. લિટરલી લાલ ટબ્બા જેવી બદામ હતી. હા, મીઠી બદામ હતી. તો પેલા એને ચાલુ કરી 1-2 બદામ તોડી જે પાસે હતી. પછી અમે થયું કે હવે આ બાકીની બદામ કઈ રીતે તોડશું એમ. તો નાખ્યો પથરાનો ઘા કર્યો. પથ્થરના ઘાથી બદામ આવી નહીં. તો માથે ચડી ગઈ કે બદામ તો ઉતારવી જ પડશે. કોણ માથે ચડ્યું હતું? રિંકુ જ ચડી હતી. હા, રિંકુ ભાભી ચડ્યા હતા. એ માથે ચડી ગઈ. થોડીક વારમાં થઈને અમારે એક ભરવાડ છે મારા ગ્રુપમાં. મારે લેવા એવું નથી નામ, પણ એ ભરવાડ બેન હતા ને એ કઈક છે ને દંડો ગોતી એવા. દંડા પછી ઉતારવા ચાલુ કરી બધા. પેલા લાલ ટબ્બા જેવી બદામ ખાધી. પછી જે ઓલી બગડેલી હોય ને નાની એ ખાવાનું ચાલુ કરી. ઈ ખાઈ ગયા. પછી લીલી બદામ ઉતાર. પછી કોઈ કીધું એને કે ભાઈ લીલી બદામ નો ખાવાની હોય, ટોપા. પછી બદામ નું જે ઓલું છેલ્લે વધ્યું હોય ને એ કે આની અંદર થી આપણે ઓલી બદામ ખાય, સૂકી બદામ આવે ઈ. તો ઈ તોડીને ખાધી. બહુ બદામ ખાધી. તો પછી આપણે 2 કલાકમાં ઈ ગયું. 1:30 વાગ્યા સુધી અમારી આખી બધી વસ્તુ ચાલ્યા અમને. 1:30 વાગે પેલા ભાઈ આવ્યા. અને ભાઈ એટલે જોરદાર, એક નંબર ભાઈ, ગજબ ભાઈ. અને બધા બેસી ગયા. કલરફુલ ટેમ્પો ટ્રાવેલર, લાઇટિંગ વાળી, ફૂલ લાઇટિંગ, ફૂલ ડીજે, મસ્ત બેસી ગયા બધા. એને ભાઈ કે ચલાવવાનું ચાલુ કર્યું છે. પછી કઈ કાનમાં ઇયરફોન, એક બાજુ ગીત વાગે ને એક બાજુ આ ભાઈનું લીવર. આ લીવર દીધે જાય. આપણે ઇનિશિયલી ટાઈમ કેટલા વાગ્યાનો બતાવતા હતા? 4:30-5. હા, 4:30 વાગ્યાનો ટાઈમ બતાવતા હતા. પણ જે ભાઈ જે રીતે ચલાવતા હતા ને એવું લાગતું કે 3:45 પહોંચાડી દે, કાં તો 3:30 પહોંચાડી દેશે અહીંથી આરામથી. પછી ધૂન વાગે અને ભાઈ ધૂન ઉપર એ લોકોના કાવા વાગી ભાઈ ને. ગાડી અહીંથી આમ નહીંથી આમ. એમાં એવું હતું કે અમે વેઇટિંગ એરિયામાં એટલું રહ્યા ને બધા સુઈ ગયા હતા. પણ એ ભાઈ નો પેલો આમ કાવું આવ્યો ને તો ફુવા જાગી ગયા. ફુવા એટલે અમારે વડીલ. તો એ જાગી ગયા. પછી ફઈ જાગી ગયા. તો કેવો કાવો. મેં કીધું તમે એને એમ ન જોવો, ફોર્મમાં આવી જાય ને તો ઈ ડબલ કાવા મારશે, એટલે એને ફૂલાવો માં તમે.
પણ એ મારતો તો કાવા જોરદાર કાવા તો એ મારતો, પણ ઈ એમાં એવું હતું, ઈ ધૂન ઉપર હતો. હવે ધૂન બીટ આમ તેમ થાય ને એટલે એનો કાવો આવે. હવે ધૂન જરાક ધીમી પડે ને તઈ બ્રેકમાં ચાલકી બ્રેક નો લાગે. કાવો આવે એ વાત બરાબર છે, પણ રોડ ખાલી હતો કાવો મારવાનો. હા ઈ ધૂન વાત ઉપર ઈ વાત સાચી. એ ઓલો ડિવાઈડર જો ને કાવા મારતો તો ડિવાઈડર નામ આમ કરી કાવા માર. હું 2 ઇયરફોન નાખીને હૂતો હતો, પણ હું હૂતો નહોતો. ઈ આમ કરે ને તો હું આખો આમ થઈને પાછો આમ હું ચુએલા. પછી એમ થયું કે ભાઈ થોડુંક આને ભાઈને કેવા જેવું ખરા હવે કે ભાઈ થોડી ધીમી પાડ ભાઈ. ધીમી નહીં, ફાસ એટલે કેટલી ફાસ હાલતી હતી કે ઓલા પ્લાસ્ટિકના જે ઓલા ડિવાઈડર આવે ને ઈ ગણવાના જ નહીં. ઈ તો બધા હેઠેથી જ જાય, ઈ નીચેથી ઈ નીચેથી જ જાય બધા. એટલે પછી કીધું કે હવે આ એક તો પોંડિચેરી પોગવાના મોડા છે અને હાવ નહીં પોગાડે કે બીજે જ પોગાડ દે. પછી ભાઈને કીધું કે ભાઈ થોડી ધીમી ચલાવો ઈ કે આવું થોડુંક માપે રહી જાય. તો જે 4:30 નો ટાઈમ હતો ને જગ્યાએ 5:30 પહોંચાડ્યા ભાઈ. ઈ પછી કેમ આગે હાવ 60 ઉપર. હવે કેવું આગળ બસ હોય, બાજુમાં જગ્યા હોય તોય ઓવરટેક ન કરે. અને અમને થાય ગરમી અને અમને કીડિયું ચડે કે મેં કીધું આ લીવર દબે ને તો સારું. અને 60 ઉપર એક ધારી આમ ધાયલા કરે. પછી તો ગરમીના સારું છે પહોંચી ગયા આપણે. પહોંચી ગઈ ગરમી જે હોય પહોંચી ગયા. 5:30 પહોંચાડી દીધા ભાઈ પહોંચાડી દીધા. પછી હોટલમાં આવ્યો. હોટલ બહુ સરસ, બહુ જ સરસ, એક નંબર, મજા આવી ગઈ. હોટલના રૂમ સારા હતા, બધા સ્પેશિયસ રૂમ છે. પણ આમાં છે ને એક વસ્તુ તે નોટિસ કરી, મજા બહુ આવી આપણને. મજા તો આવી, જલસો થઈ ગયો. એમ થયું કે ના ભાઈ આ ટ્રીપની યાદગાર પલો હતો. હા એવી બાત તો આગે જે કે યાદ આવી. એ કરે તો કેમ કરવું છે? પૂરો કરી દો એપિસોડ અત્યારે પૂરો કરી દઈ.